વેપારીઓ સામે મનપા તંત્ર એક્શન મોડમાં આવ્યું। શહેરમાં વેચાતા ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અટકાવવા 1 વર્ષ સુધી દરરોજ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે મેયર નેહલ શુક્લએ જણાવ્યું છે કાયદાનો ભંગ કરનારાઓ સામે સ્થળ પર જ દંડ અને એકમ સીલ કરવાની કડક કાર્યવાહી કરવામાં આવશે। આ ઝુંબેશ માટે 8 વિશેષ ટીમો બનાવી 3 અલગ અલગ કેટેગરીમાં તપાસ યોજાશે। આ દરમિયાન મ્યુનિસિપલ કમિશનરે પણ જાહેરાત કરી કે રાજકોટમાં પોતાની નવી ફૂડ ટેસ્ટ લેબ બનાવવામાં આવશે, જેથી શંકાસ્પદ ખોરાકનું તાત્કાલિક પરીક્ષણ કરી કડક પગલાં ભરી શકાય। રાજકોટ મહાનગરપાલિકા ખૂબ મોટા પાયે કડક હાથે એક આની વિરુદ્ધની એન્ટી ડ્રાઈવ લેવા જઈ રહી છે। ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવી અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સહિતની સૌની ઈચ્છા છે કે ખોરાકમાં ભેળસેળ ગમે તે કારણોસર થઈ રહી હોય પણ કડક હાથે અટકાવવી જોઈએ। અને આ ભેળસેળ એ એક નાનકડું આતંકવાદી કાવતરું જ છે। વેપારીઓ સમજણમાં કે અણસમજણમાં ડભોઈમાં